કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 3 જુલાઈ 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો. ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો, જે પણ લોકો ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 3 જુલાઈ 2026 કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે, ભારતના નવા વિદેશ સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? સાચો જવાબ છે વિક્રમ મિસ્ત્રી. બીજો પ્રશ્ન છે, વીબીજી રેમજી અધિનિયમ 2026 ક્યારથી અમલમાં આવ્યો છે? સાચો જવાબ છે 1 જુલાઈથી. ત્રીજો પ્રશ્ન છે, 29મું રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ સંમેલન ક્યાં યોજાયું? સાચો જવાબ છે જયપુર. ચોથો પ્રશ્ન છે, મલેશિયામાં ભારતના ઉચ્ચાયુક્ત તરીકે કોની નિયુક્ત કરવામાં આવી છે? સાચો જવાબ છે સોમનાથ ઘોષ. પાંચમો પ્રશ્ન છે, યુસીપીએફ લીડરશિપ એવોર્ડ 2026થી કોને સન્માનિત કરવામાં આવ્યા? સાચો જવાબ છે સુનિલ ભારતી મિત્તલને. છઠ્ઠો પ્રશ્ન છે, આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે? સાચો જવાબ છે 3 જુલાઈના દિવસે. સાતમો પ્રશ્ન છે, આરબીઆઈના નવા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? સાચો જવાબ છે રવિશંકરની. આઠમો પ્રશ્ન છે, કયા દેશને યુરોપિયન સંઘ પરિષદના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે? સાચો જવાબ છે આયર્લેન્ડને. નવમો પ્રશ્ન છે, 54મી વર્લ્ડ રોઈંગ ચેમ્પિયનશિપ 2026નું આયોજન ક્યાં કરવામાં આવશે? સાચો જવાબ છે એમ્સ્ટરડમ અને નેધરલેન્ડમાં. 10મો પ્રશ્ન છે અને છેલ્લો પ્રશ્ન છે, વર્લ્ડ હાઇડ્રો પાવર આઉટલુક 2026 મુજબ સ્થાપિત જલ વિદ્યુત ક્ષમતા ભારતને કયું સ્થાન મળ્યું છે? સાચો જવાબ છે 5મું. આ હતા 3 જુલાઈ 2026ના કરંટ અફેર્સ અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.